ગિરનાર પર નિર્વાણ લાડુ વિવાદે પકડ્યો વેગ, સાધુ સંતોનો કડક વિરોધ, રાજકીય ષડયંત્રનો આક્ષેપ. જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ ચડાવવાના મુદ્દે હવે વિવાદ વધુ ઘેરો બન્યો છે. સાધુ સંતોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી આ પ્રસ્તાવનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. મહંત સુખરામદાસ બાપુએ આ સમગ્ર મામલાને રાજકીય ષડયંત્ર ગણાવી ગિરનારની પરંપરા અને પવિત્રતા જાળવવા સરકારને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. ગિરનાર પર નિર્વાણ લાડુ ચડાવવાના મુદ્દે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ જણાવ્યું હતું કે ગિરનાર પર આવી કોઈ પરંપરા ક્યારેય રહી નથી અને વર્ષ 2016માં પણ સરકાર દ્વારા આવી માંગણી ફગાવી દેવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક બહારના તત્વો ગિરનારની પવિત્રતા અને જૂનાગઢનું સામાજિક વાતાવરણ ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં રાજકીય ષડયંત્ર હોવાનો પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે. સંતોએ લોકોને કોઈપણ પ્રકારની ઉશ્કેરણીમાં ન આવવાને શાંતિ જાળવવાની અપીલ કરી છે. સાથે જ રેવતક સમિતિ અને ગુપ્તેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા આગામી 20મી તારીખે ગિરનારના પ્રથમ પગથિયાથી દત્ત મહારાજ મંદિર સુધી દૂધ અભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું. સંતોએ વધુમાં સ્પષ્ટ કર્યું કે નિર્વાણ લાડુ સંબંધિત કોઈપણ કાર્યક્રમ માટે સરકાર તરફથી કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા તંત્ર કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે. ગિરનાર પર નિર્વાણ લાડુના મુદ્દે હવે સાધુ સંતો ખુલ્લા મેદાનમાં આવ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે તંત્ર શું નિર્ણય લે છે અને પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે. આજની જે પ્રેસ કોન્ફરન્સ છે કે નિર્માણ લાડુ જે છે એ ઉપર ગિરનાર ઉપર ક્યારેય પણ થતો નથી અને થાવું પણ ના જોઈ. અને જ્યારે 2016ની અંદર નિર્માણ લાડુ માટે જે માંગણી કરી હતી ત્યારે સરકાર ત્યારે પણ માંગણી રદ કરી છે, આપી નથી. એટલે નિર્માણ લાડુ ઉપર ક્યારે પણ ન થવું જોઈએ. અને જે પણ કોઈ બહારના આવારા તત્વો આવીને અહીંયા ઉપદ્રવ કરી જાય, હું અહીંયાના પ્રશાસનને માંગ કરું છું કે આવાઓને ઉપર કડકમાં કડક સજાવીએ. જે નીચે તમારે લોકોને જે કંઈ થતું હોય એ નીચેથી કરીને શાંતિ પ્રિય કાર્યક્રમ પતાવીને તમે વહી જાઓ અને કારણ વિનાના વાદ વિવાદ થઈને કરીને તમે ઉપર ગિરનારને ઉપર કોઈ પણ પ્રકારનું તમે દેખાડો ના કરી શકો. બીજા મુદ્દા તો એવું છે ભાઈ કે જે हमारा સનાતન ધર્મને ઉપર વારને પ્રહાર થતું હોય છે, વારને પ્રહારને અટકાવવા માટેના પ્રયત્ન છે. અમે અહીંયા જૂનાગઢના જે પ્રશાસન છે એને પૂરેપૂરો સાથને સહકાર આપીએ છીએ. અને આજે હમણાં નિર્માણ લાડુનું આયોજન થવા માટેના જે આ લોકો પ્રયત્ન કરે છે, અમારે ગિરનારને ઉપર ક્યારે ના થવું જોઈએ. મહારાજ, આને લોકોને જે કાર્યક્રમ માટેની મંજૂરી સરકાર તરફથી મળી ચૂકી છે? હા, મંજૂરી ક્યારે પણ સરકાર આપી નથી. હજી સુધી તકના ઇતિહાસમાં છે નિર્માણ લાડુ માટે મંજૂરી ક્યારેય આપી નથી. પણ અમુક જે લોકો અમુક રાજકીય લેવલમાં જૈન સંપ્રદાયની અંદર પણ અમુક લોકો રાજકીયમાં છે, તો એ લોકોના રાજકીય કાર્યક્રમને અહીંયા કરી ન જાય એના માટે આપણે બધાને ધ્યાન રાખવું પડશે. નિર્માણ લાડુની અંદર કેટલી જૈન લોકોની સંખ્યા આવી શકે છે એવો અંદાજ લગાવી? એ અંદાજ તો હજી હું ન લગાડી શકું, પણ એ જે નિર્માણ લાડુ માટે કોઈ પણ જૈન સંપ્રદાયના લોકો આવે તો એને અંદર કોઈ પણ પ્રકારનું અહીંયા ઉપદ્રવ ન થાય એના પ્રશાસનને આપણે બધાને સાથ સહકાર આપવાનું છે. અને નિર્માણ લાડુ ઉપર ક્યારેય થયા નથી, સરકાર ક્યારેય મંજૂરી આપી નથી અને આપશે પણ નહીં. જય સિયારામ, જય ગિરનારી. કેમ એવું લાગ્યું આગળથી પ્રેસ કરવી પડી? અત્યારે આગળથી પ્રેસ કરવાનું કારણ બીજું કંઈ છે નહીં. શાંતિથી આ બધું પતી જાય અને કોઈ પણ પ્રકારનું કંઈ ઉપદ્રવ ન થાય એના માટેની કહેવાય ને પૂળ પહેલાં પાર બાંધી લેવાનું હોય. એટલે આપને ચેનલના માધ્યમથી અમે આ બધું જણાવીએ છીએ કે આ અમુક રાજકીય લેવલના માણસો અહીંયા જૂનાગઢના વાતાવરણ બગાડી ન જાય એ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે આપ સર્વે મીડિયા બંધુઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું કે આપ ખૂબ સારું ન્યૂઝ ચલાવશો અને ખૂબ સારું કાર્યક્રમ કરશો. જય ગિરનારી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.